ના તો નેતાની લાગવગ ચાલી, ન તો અધિકારીની વગ. જી હા, ગીર સોમનાથ જિલ્લા પોલીસમાં કંઈક આવું થઈ રહ્યું છે. આજે ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાએ એક સાથે 176 જેટલા પોલીસ કર્મીઓની બદલી કરતા ખળભળાટ મચ્યો છે. આ એવા પોલીસ કર્મી હતા જે છેલ્લા અનેક વર્ષોથી એક જ જગ્યા ઉપર ફરજ બજાવતા હતા અને અનેક એવા હતા જે 3 વર્ષથી વધુનો સમય થઈ ચૂક્યો હતો પરંતુ એક જ જગ્યા ઉપર ચીપકેલા હતા. પરંતુ જિલ્લા પોલીસ વડાએ તેની સફાઈ કરી નાખી છે અને લગભગ 176 જેટલા કર્મચારીઓની બદલી કરતા પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે. આની પહેલા પણ એલસીબી હોય, એસઓજી હોય, આ બ્રાન્ચોમાં પણ અનેક એવા રાજકીય વગ ધરાવતા અધિકારીઓ હતા જેની પણ બદલી કરતા ખળભળાટ મચ્યો હતો. એટલું જ નહીં, જિલ્લા પોલીસ વડાની કચેરીમાં મતલબ કે એસપી ઓફિસમાં પણ મોટા ફેરફાર કરવામાં આવ્યા છે અને સફાઈ શરૂ કરવામાં આવી છે. એવું મનાય છે કે જિલ્લા પોલીસ વડાએ એકડે એકથી શરૂઆત કરી છે અને હવે કોઈને બક્ષવામાં નહીં આવે. મતલબ કે ન તો રાજકીય ચાલશે, ન તો અધિકારીની વગ ચાલશે અને તેને લઈને પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે. દોસ્તો, તમામ ખબરો જોવા પેજને ફોલો કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.